આમ તો અવારનવાર અંધશ્રદ્ધાના કિસ્સા છાસવારે સામે આવતા જ હોય છે, પરંતુ આજના આધુનિક જમાનામાં આટલું તો કોઈ ગાંડું કેમનું હોઈ શકે છે? ક્યારેક કુલદીપક આગળ વધારવા બલિ ચઢાવે છે, તો ક્યારેક માતાજીને રીઝવવા, તો ક્યારેક કોઈ ઢોંગી બાબાઓની વાતોમાં આવીને આજે પણ ભૂત પ્રેત ડાકણ હોવાનું માનીને આજે પણ ઘણા પરિવારો બરબાદ થયા છે। તો આવી જ એક ઘટના વિશે વાત કરીશું અમારા આ ખાસ અહેવાલમાં। અંધશ્રદ્ધાના નામે 5 લોકોને જીવતા સળગાવ્યા। બિહાર અને ઝારખંડના આદિવાસી વિસ્તારમાં ડાકણના નામ પર હત્યાઓનો સિલસિલો રોકાવાનું નામ જ નથી લેતો। તાજેતરમાં બિહારના પૂર્ણિયા જિલ્લામાંથી આવો જ એક હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સોમવારે મુફસ્સિલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા રાજીગંજ પંચાયતના ટીરગામા વોર્ડ 10માં એક જ પરિવારના 5 લોકોને ડાકણનો આરોપ લગાવીને જીવતા સળગાવી દીધા છે। આ ઘટનાએ આખા વિસ્તારમાં સનસનાટી ફેલાવી દીધી છે। એકમાત્ર બચેલા દીકરાએ ભાગીને પોતાનો જીવ બચાવ્યો। આ ઘટના બિહાર અને ઝારખંડમાં અંધવિશ્વાસથી પ્રેરિત હિંસાની ગંભીર સમસ્યાને ફરીથી ઉજાગર કરે છે। પૂર્ણિયામાં મોટો હત્યાકાંડ। પૂર્ણિયામાં બનેલી આ ઘટનામાં 3 મહિલામાંથી 70 વર્ષીય મસોમાત કાંતો, 50 વર્ષીય બાબુલા ઉરાવ અને તેમની 40 વર્ષીય પત્ની સીતા દેવી, 30 વર્ષીય મંજીત કુમાર તથા તેની પત્ની 25 વર્ષીય રાની દેવી સામેલ છે। આ ઘટના બાદ ગામના તમામ લોકો ભાગી ગયા હતા। લોકોનું કહેવું છે કે ગામના અમુક લોકોને બાબુલાલ ઉરાવની પત્ની સીતા દેવી પર ડાકણ હોવાની શંકા હતી। ક્યાં સુધી અંધશ્રદ્ધાના નામે હત્યા થશે? શંકાના આધાર પર લોકો છેલ્લા કેટલાક વર્ષોથી સીતા દેવીને ડાકણ કહીને હેરાન પણ કરતા હતા। હાલમાં જ ગામમાં 4-5 બાળકોના મોત થયા હતા। ત્યારબાદ લોકોને શંકા ગઈ કે સીતા દેવીએ આ બધા બાળકોને મારી નાખ્યા છે। રવિવારની સાંજે પણ સીતા દેવી સાથે ગામના અમુક લોકોની બોલાચાલી થઈ હતી। રાતના લગભગ 10 વાગ્યાની આસપાસ ગામના 40-50 લોકોનું ટોળું સીતા દેવીના ઘરે પહોંચ્યા અને ગાળાગાળી કરવા લાગ્યા, જેમાં સીતા દેવી સહિત પરિવારના તમામ સભ્યો સાથે મારપીટ કરવા લાગ્યા હતા। मुफस्सिल थाना अंतर्गत गांव है एक टेटगामा, जो रजीगंज पंचायत वार्ड नंबर 10 के अंतर्गत पड़ता है। ये उरांव जाति का गांव है। यहाँ के 5 सदस्यों के साथ मारपीट कर सबको जला देने की सूचना प्राप्त हुई है। सदस्यों को जिंदा जला दिया गया है या मृत्यु करने के बाद जलाया गया है, इस संदर्भ में अनुसंधान जारी है। परिवार का एक 16 वर्ष का लड़का है जिसका नाम सोनू कुमार है, जो घटना के समय अपने नैनीहाल चला गया था। उन्हीं के द्वारा ये सूचना दी गई थी। लड़के के द्वारा इस घटना में पूरे गांव की संलिप्तता बताई गई है। उनके द्वारा 4 प्रमुख इसमें अभियुक्त बनाया गया है, जिसमें से 2 अभियुक्त को गिरफ्तार कर लिया गया है। घटना स्थल के निरीक्षण करने के लिए एसपी महोदया खुद आ गई थी, एसडीपीओ साहब थे और एसएचओ के द्वारा भी यहाँ पे आया गया। अभी स्पेशल टीम का गठन कर दिया गया। शेष अभियुक्तों के विरुद्ध छापामारी जारी है। प्रथम दृष्टया गांव में झाड़ फूक के विवाद को लेकर उरांव जाति के लोगों के द्वारा इस घटना को कारित करने की संभावना जताई गई। ऐसी संभावना है कि बाबूलाल उरांव का परिवार जो है झाड़ फूक करते थे और शायद रामदेव उरांव के परिवार के एक बच्चे की शायद 3 दिन पहले मृत्यु हो गई थी। उनके दूसरे बच्चे की भी तबीयत खराब हो गई थी। इस संदर्भ में लगता है कि इसी कारण से इस घटना को कारित किया गया है। इसमें दिनांक 6 की घटना है। इसमें रात्रि में लगभग 5 लोगों की जो है वो मृत्यु कर दी गई है, उनको मारा गया है। फिर मारपीट करने के बाद में उनको ये बताया गया है कि उसको जला करके मारा गया है। इसमें रात्रि के 2 बजे थे उस दिन। फिर उसके उपरांत जो है सुबह उनको एक पोखर में भी सारी बॉडी बांध करके डाली गई। तो कल पूरा दिन पुलिस एवं प्रशासन जो है वो लग करके हम लोगों ने बॉडी की रिकवरी करवाई है। बॉडी की रिकवरी के उपरांत जो है उसका पोस्टमार्टम विधिवत हम लोगों ने रात में करवाया है, वीडियोग्राफी के समक्ष एवं मेडिकल बोर्ड के साथ में। और उसके उपरांत अभी सुबह उनके पूरे परिवारजनों के साथ उनके रीति रिवाजों के अनुसार हम लोगों ने उनका दाह संस्कार भी कार्यक्रम संपन्न करवाया है। अभी वर्तमान में इसमें प्राथमिकी भी दर्ज हो गई है। लगभग 23 एक्यूज्ड हैं उसमें, और साथ ही
उसमें बहुत सारे अज्ञात लोगों पर भी 150 से 200 लोगों पर भी FIR हुई है। વિજ્ઞાનના જમાનામાં પણ લોકો અંધશ્રદ્ધામાં કેમ માને છે? લોકોના ટોળાએ તમામ પાંચે પર પેટ્રોલ છાંટી જીવતા સળગાવી દીધા. ત્યારબાદ લોકોએ અડધી સળગેલી લાશને કોથળામાં ભરીને ગામની નજીકના પાણી ભરેલા ખાડામાં જઈને ફેંકી આવ્યા. પરિવારનો એક છોકરો સોનુકુમાર, જેની ઉંમર 16 વર્ષ, ડરના કારણે પોતાના મામાના ઘરે જતો રહ્યો હતો. તેણે સવારે 5 વાગે પોલીસને ફોન કરી આ મામલે જાણ કરી હતી. બિહારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી. પોલીસના જણાવ્યા અનુસાર, છોકરાના કહેવા અનુસાર આ કાંડમાં આખો સંડાવાયેલો છે, જેમાં 4 મુખ્ય આરોપીઓના નામ પણ તેણે જણાવ્યા છે, જેમાંથી 2 આરોપીઓની ધરપકડ કરી પોલીસ પૂછપરછ કરી રહી છે. આ બંને સાથે પૂછપરછ કર્યા બાદ પોલીસે અમુક લોકોની મદદથી લાશ ભરેલા કોથળા સુધી પહોંચી હતી. આ પાછળની લાશ પોલીસે જપ્ત કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે. પૂર્ણિયા હત્યાકાંડ, અંધવિશ્વાસની ક્રૂરતા. પૂર્ણિયાની આ ભયાનક ઘટનામાં ગામ લોકોએ એક પરિવાર પર ડાકણ અને ભૂત પ્રેતનો આરોપ લગાવીને તેમના ઘર પર હુમલો કરી દીધો. 5 લોકોને જીવતા સળગાવવાની આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભય ફેલાવી દીધો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે અને આ મામલે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ હત્યા પારિવારિક વિવાદ અને અંધવિશ્વાસથી પ્રેરિત હતી. આ પહેલી વાર નથી કે જ્યારે બિહારમાં ડાકણના નામ પર હત્યા થઈ હોય. આ વર્ષે માર્ચમાં જ જમુઈ જિલ્લામાં એક વૃદ્ધ દંપતીને ડાકણ ગણાવીને મારી નાખ્યા હતા.